નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું ત્રીજું ચેપ્ટર છે, માનવીમાં પ્રજનન અથવા તો માનવ પ્રજનન, એના પરનો 7મો લેક્ચર છે. આ ચેપ્ટરના અગાઉ આપણે 6 લેક્ચર વ્યવસ્થિત રીતે જોઈ ગયા છીએ, જેની અંદર આપણે પ્રજનન તંત્ર સંદર્ભની બેઝિક માહિતી, સેકન્ડ લેક્ચરથી નર પ્રજનન તંત્રની રચના, એમાં દરેક નર પ્રજનન તંત્રની રચના કરતા અંગો સવિશેષ આપણે વાત કરી હતી, શુક્રપિંડ વિશે, એની આંતરિક રચના વિશે. તો મતલબ નર પ્રજનન તંત્રના તમામ અંગો વિશે અભ્યાસ કરી ગયા. પછી આપણે વાત કરી નર પ્રજનન કોષોના નિર્માણની ક્રિયાવિધિ, એના વિશે એક લેક્ચર આખો જોઈ ગયા. પછી નર પ્રજનન તંત્રની રચનામાં જે સહાયક ગ્રંથિઓ હતી, જેમ કે શુક્રાશય, જેમ કે પ્રોસ્ટેટ, જેમ કે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, એના વિશે પણ માહિતી જોઈ ગયા. એક અલગથી આખો લેક્ચર એના પર પણ આપણે જોઈ ગયા છીએ. તો મતલબ અત્યાર સુધીમાં આપણે નર પ્રજનન તંત્ર કમ્પ્લીટલી ભણી ગયા છીએ. એના બધા જ આસ્પેક્ટ છે એ આપણે કવર કરી લીધા છે. છેલ્લો લેક્ચર એટલે છઠ્ઠા લેક્ચરથી આપણે નર પ્રજનન તંત્ર પૂરું કરી અને આ ચેપ્ટરના બીજા ભાગ એટલે કે માતૃ પ્રજનન તંત્રની અંદર પ્રવેશ કરી ગયા છીએ. મતલબ છઠ્ઠા લેક્ચરથી આપણે માતૃ પ્રજનન તંત્રનો અભ્યાસ કરવાની શરૂઆત કરી દીધી છે. તો છઠ્ઠા લેક્ચરની અંદર પહેલાં તો આપણે માતૃ પ્રજનન તંત્રની બેઝિક માહિતી વિશે વાત કરી. એનસીઆરટીની અંદર માતૃ પ્રજનન તંત્રની રચના સમજાવતા જે ડાયાગ્રામ આપેલા છે, એ ડાયાગ્રામને વ્યવસ્થિત રીતે જોયા. આપણે માતૃ પ્રજનન તંત્રની રચના કરતા જે અંગો છે એનું એક લિસ્ટ તૈયાર કર્યું. એક્સ્ટ્રા સ્ટ્રોકમાં આપણે એ પણ જોઈ ગયા છીએ કે ભાઈ એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ. બાહ્ય જનન અંગો, આંતરિક જનન અંગો, એના આપણે લિસ્ટ જોયા. કોણ બાહ્ય જનન અંગમાં આવશે, કોણ આંતરિક જનન અંગમાં આવશે. એના સ્થાન પણ આપણે વિવિધ ડાયાગ્રામની મદદ વડે જોઈ ગયા છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, તો પછી આપણે નર પ્રજનન તંત્રની રચનાને વિસ્તૃત ભણવાની શરૂઆત કરી હતી, જેમાં આપણે માતૃ પ્રજનન તંત્ર, આપણે નર પ્રજનન તંત્ર ઘણો સમયથી પૂરું કરી નાખ્યું. હવે આપણે માતૃ પ્રજનન તંત્રની રચનાની વાત કરીએ છીએ. વચ્ચે ફ્લોમાં ક્યાંય નર પ્રજનન તંત્ર બોલાય જાય ને તો આપણે એમ સમજવું કે અહીંયા માતૃ પ્રજનન તંત્ર એવું આપણે બોલીએ છીએ. બરાબર? ઓકે, તો માતૃ પ્રજનન તંત્રની રચનાને વિસ્તૃત સમજવાની શરૂઆત કરી દીધી, જેમાં સૌથી પહેલાં પ્રાથમિક માતૃ પ્રજનન અંગ, જેને આપણે અંડપિંડ કહીએ છીએ, એની રચના વિશે ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા છીએ. એનાથી આગળ હવે આપણે એ સિવાયના જે અગત્યના માતૃ પ્રજનન તંત્રની રચના કરતા અંગો છે એના વિશે, જે સહાયક માતૃ પ્રજનન અંગો છે જેને બાહ્ય જનન અંગો તરીકે પણ ઓળખવામાં આવે છે, એના વિશે આગળ આપણે વાત કરવાના છીએ. જેમાં આજના લેક્ચરમાં આપણે જે અંડપિંડ પછીનું માતૃ પ્રજનન તંત્રની રચના કરતું અંગ છે એના પર જવાના છીએ, એની વાત કરવાના છીએ. ચાલો, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ આપણે. તો લેક્ચરની શરૂઆતમાં જ આપણે તમને પહેલાં ગયા લેક્ચરની અંદર જે આપણે ભણી ગયા ને એના સંદર્ભે થોડીક માહિતી માંગી લઈએ પહેલાં તમારી પાસેથી. મતલબ આપણે થોડુંક પહેલાં તમને કામ સોંપી દઈએ, બરાબર, અને પછી આગળ વધીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ, આપણે તમને ગઈકાલે જે અંડપિંડ ભણાવ્યું ને ત્યારે અંડપિંડની રચના એક ડાયાગ્રામ વડે સમજાવી હતી. એ ડાયાગ્રામની અંદર આપણે આજે નંબરિંગ કર્યું છે. નંબર 1, નંબર 2, નંબર 3. આ ત્રણ નંબર છે એને ક્રમ વાઇઝ તમારે કોમેન્ટની અંદર આન્સર કરવાનો છે કે ભાઈ નંબર 1 છે એ શું છે, નંબર 2 છે એ શું છે, અને નંબર 3 છે એ શું છે. આ તમારું પહેલું હોમવર્ક છે. સેકન્ડ પર જઈએ, બીજો એક ડાયાગ્રામ જે એનસીઆરટી બુકનો ડાયાગ્રામ છે, જે માતૃ પ્રજનન તંત્રને દર્શાવતું લેટરલ વ્યૂમાં દર્શાવતું ડાયાગ્રામ છે. એની પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ, એને પણ વિસ્તૃત રીતે આપણે સમજી ગયા છીએ. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ડાયાગ્રામ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ.
બરાબર. તમે એમ કહી શકો આ IMP છે. ઘણી વખત આપણે વી લગાડીએ, બરાબર. વીઆઈપી નહીં, પણ આપણે એને શું કહીએ, વેરી, બરાબર. તો એ બધું એક જ છે, ખાલી લખવાથી કંઈ ફેર નથી પડતો. ખરેખર એના માટે સિરિયસ થઈએ તો એ બધું આપણા માટે IMP જ છે. ઓકે, પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ડાયાગ્રામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ડાયાગ્રામની અંદર પણ આપણે 4 નંબરિંગ કર્યા છે, લાઈક નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4. તમારું બીજું હોમવર્ક છે આ 4 નંબર. માનો કોમેન્ટની અંદર નંબર 1 શું છે, કોમેન્ટની અંદર નંબર 2 શું છે, નંબર 3 શું છે, નંબર 4 શું છે. આવી રીતે આન્સર છે એ કરવાના છે. તો 2 હોમવર્ક અત્યારમાં શરૂઆતમાં આપી દીધા છે લેક્ચરની. તો આ હોમવર્ક આપણે ફરજિયાત બધાએ કરવાના છે. હવે લેક્ચરની અંદર શરૂઆત કરીએ, બરાબર. તો આગળ વધીએ લેક્ચરની અંદર. તો ગઈકાલે આપણે અંડપિંડ જે ભણી ગયા હતા એની રચનાને ફરી એક વખત ફટાફટ તાજી કરીએ. આવી કંઈક મેં એક આકૃતિ ગઈકાલે તમને બતાવી હતી, બરાબર. ચલો, એ આકૃતિને વ્યવસ્થિત સમજવા માટે ડિસ્પ્લેને આપણે થોડીક નાની કરી દઈએ છીએ, બરાબર. ફૂલ ડિસ્પ્લેમાંથી થોડીક નાની ડિસ્પ્લે પર આવી છીએ, જેથી કરીને આકૃતિને આપણે વિસ્તૃત સમજી શકીએ. તો આ શું છે, તો ભાઈ આ અંડપિંડ છે. અહીંયાથી જુઓ રુધિર વાહિનીઓ છે એની અંદર દાખલ થાય છે, બરાબર. આ જે સ્ટ્રક્ચર છે જેના મદદ વડે રુધિર વાહિનીઓ દાખલ થાય છે એ શું હશે, એ લિગામેન્ટ હશે, બરાબર. અને અહીંયા એક છિદ્ર બનતું હશે જ્યાંથી દાખલ થાય એને હાઇલસ અથવા હાઇલમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એ બધી માહિતી આપણે અગાઉ જોઈ ગયા છીએ. ખાસ આજે મારે તમને યાદ શું કરાવવાનું છે, તો જુઓ ગઈકાલે આપણે એની આંતરિક રચના ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું અંડપિંડ બહારની બાજુએથી અજીચ્છદીય પેશીના આવરણથી આવરિત હોય. અંદરનો વિસ્તાર એને અંડપિંડ આધારક કહેવાય. 2 ભાગમાં વિભાજિત થાય, કેન્દ્રસ્થ વિસ્તાર અંડપિંડ મજ્જક, પરિઘવર્તી વિસ્તાર અંડપિંડ બાહ્યક. અંડપિંડ બાહ્યકમાં આવેલ હતી આવી ગોળાકાર રચનાઓ. આ દરેક ગોળાકાર રચનાને અંડપિંડીય પુટ્ટિકા અથવા અંડપુટ્ટિકા તરીકે ઓળખવામાં આવે છે. જે કમ્પ્લીટલી એટલે પૂર્ણ રીતે અપરિપક્વ પુટ્ટિકા હોય, જે ખૂબ મોટી સંખ્યામાં અંડપિંડની અંદર આવેલ હશે, એને કહેવાય પ્રીમોડિયલ પુટ્ટિકા, બરાબર. ગુજરાતી નામ આપણે લખી દીધા છે આજની આકૃતિમાં. ગઈકાલે આ જ ડાયાગ્રામ હતો, પણ ઇંગ્લિશ લેબલિંગ હતું, એટલે આજે આપણે ફરીથી આ ડાયાગ્રામ અહીંયા મૂક્યો છે. ઓકે, હવે એ પ્રીમોડિયલ પુટ્ટિકા થોડીક વૃદ્ધિ કરે એટલે એ શેમાં રૂપાંતરિત થઈ જાય, પ્રાથમિક પુટ્ટિકામાં. પણ એ જો પ્રાથમિક પુટ્ટિકા અહીંયા બનશે, આમ વૃદ્ધિ કરી, અહીંયાથી વૃદ્ધિ કરીને અહીંયા પહોંચશે ત્યારે એ પ્રાથમિક પુટ્ટિકા બનશે. હવે પુટ્ટિકા એટલે એક્ઝેક્ટ શું છે, તો ભાઈ એક અંડકોષ અને એ અંડકોષની ફરતે એક પેશીનું આવરણ છવાય. તો આ જે રચના બની ને મધ્યમાં અંડકોષ અને એની ફરતે એક વિશિષ્ટ પ્રકારની પેશી, આને કહેવાય પુટ્ટિકા. શું કહેવાય, પુટ્ટિકા. તો આ બધી એવી પુટ્ટિકા છે, પ્રિમોડિયલ હતી, એની વૃદ્ધિ થઈ એટલે પ્રાથમિક પુટ્ટિકા બની. એની વૃદ્ધિ જો અહીંયા લખ્યું વૃદ્ધિ પામતી પુટ્ટિકા, એટલે પ્રાથમિકમાંથી દ્વિતીયક બને, દ્વિતીયકમાંથી તૃતીયક બને, તૃતીયકમાંથી પરિપક્વ પુટ્ટિકા બને. પરિપક્વ પુટ્ટિકા પોતાની પાસે જે અંડકોષ હોય ને એ અંડકોષને મુક્ત કરે. અંડકોષ મુક્ત કરવાની ક્રિયાને અંડપતનની ક્રિયા કહેવાય. જેવો અંડકોષ મુક્ત થઈ જાય એટલે ખાલી વધેલી જે પેશી છે એ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય. પૂર્વ કોર્પસ લ્યુટિયમ, પછી એમાંથી બન્યું પરિપક્વ કોર્પસ લ્યુટિયમ, પછી કોર્પસ લ્યુટિયમ કોર્પસ આલ્બિકન્સમાં ફેરવાય. કેમ ફેરવાય એની વાત આગળ કરીશું, બરાબર. અત્યારે મારે એવું યાદ રાખવાનું છે, પુટ્ટિકા ક્યાં હોય, પરિઘવર્તી વિસ્તારમાં. કેવી હોય, પ્રીમોડિયલ, એનો વિકાસ થાય એટલે પ્રાથમિક પુટ્ટિકામાં જે અંડકોષ હશે એ હશે પ્રાથમિક પૂર્વ અંડકોષ. પ્રાથમિક પુટ્ટિકા કન્વર્ટ થશે દ્વિતીય પુટ્ટિકામાં, દ્વિતીય પુટ્ટિકા કન્વર્ટ થશે તૃતીય પુટ્ટિકામાં. ઓકે, દ્વિતીય પુટ્ટિકા અને તૃતીય પુટ્ટિકાની અંદર જે અંડકોષ હશે એ હશે દ્વિતીય પૂર્વ અંડકોષ. જો પુટ્ટિકાને અત્યારે ખાલી પુટ્ટિકાનો ક્રમ યાદ રાખો, એની અંદર જે અંડકોષ છે એ જ્યારે અંડકોષ જનનની ક્રિયા હું તમને સમજાવીશ ને ત્યારે બહુ ક્લિયરલી તમને ખબર પડી જશે. અત્યારે ખાલી અંડપુટ્ટિકા ક્યાં હોય અને એનો ક્રમ શું છે ને એ મારે ખાસ મગજમાં બેસાડી લેવાનું છે. ઓકે, ચાલો, તો ગઈકાલની વાત આપણે કમ્પ્લીટ જેટલું ભણ્યા હતા એટલું રિકોલ કરી લીધું. હવે જઈએ આજે જે વાત કરવાની છે એના પર. તો આજે આપણે વાત કરવાના છીએ માતૃ પ્રજનન તંત્રની રચના પર. તો માદા પ્રજનન તંત્રની રચનામાં જે વધેલા અંગો છે જેનો આપણે અભ્યાસ નથી કર્યો એની રચનાથી આજે શરૂઆત કરીએ.
તો સૌથી પહેલાં આપણે તમને એવું કહી દઈએ અથવા તો એવું પૂછી લઈએ કે ભાઈ આ જે રચના છે એ શું છે? ગોળાકાર રચના દેખાય એ અંડપિંડ છે, જેને આપણે ભણી ગયા છીએ. તો એ સિવાય હવે માતૃપ્રજનન તંત્રની રચનામાં શું બાકી રહ્યું? તો આપણે જે દી લિસ્ટ બનાવ્યું ને ત્યારે મુખ્ય અંગોની અંદર કીધું હતું અંડપિંડ, અંડવાહિની, પછી હોય ગર્ભાશય, પછી હોય ગ્રીવા, પછી હોય યોની. આ બધા અંગોને ભણવાના છે. તો એક એમાંથી ભણી નાખ્યું આપણે. કયું ભણી નાખ્યું? અંડપિંડ. તો હવે બાકી શું રહ્યું ભાઈ? હવે નેક્સ્ટ ક્રમ પર કયું અંગ આવે? તો હવે આવશે અંડવાહિની. હવે આવશે અંડવાહિની. આ જે નલિકામય રચના છે ને, અહીંયાથી શરૂ થઈ અને અહીંયા સુધીની જે નલિકામય રચના છે એ આવશે. હવે પછીના અભ્યાસમાં આપણે એના વિશે વાત કરવાના છીએ. ઓકે, ચાલો. તો આ આકૃતિમાં તો આપણે એટલી જ માહિતી. આ આકૃતિ પણ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી. આનું નામ નિદર્શન પણ પૂછાઈ શકે, એટલે આને પણ લેબલિંગ માટે મારે યાદ રાખવાની છે. ચાલો, તો આજે આપણે શું ભણવાના છીએ આપણે વાત કરી લીધી. આજે આપણે અંડવાહિની વિશે વાત કરવાના છીએ. મતલબ હવે પ્રાથમિક પ્રજનન અંગ તરીકે, પ્રાથમિક માતૃપ્રજનન અંગ તરીકે હવે આપણે અંડપિંડને ભણી ગયા છીએ. હવે સહાયક જેટલા માતૃપ્રજનન અંગ છે ને એની વાત કરવાની છે. તો સહાયક માતૃપ્રજનન અંગની અંદર કોણ કોણ આવે ભાઈ? તો સહાયક માતૃપ્રજનન અંગમાં એક જોડ અંડવાહિની. અંડવાહિનીનું જ બીજું નામ છે ગર્ભાશય નલિકા. કારણ તો ભાઈ આ નલિકા છે એ છેલ્લે ક્યાં જોડાય છે? ગર્ભાશય સાથે જોડાય એટલે એને ગર્ભાશય નલિકા કહેવાય. પછી સહાયક માતૃપ્રજનન અંગ તરીકે એક ગર્ભાશય, યોનિ માર્ગ. આ તમામ અંગો વિશે જે બધા શેમાં આવશે? માદા સહાયક નલિકાઓમાં આવશે. એ બધા વિશે હવે આપણે વાત કરવાના છીએ, જેમાં આજે કોનાથી વાતની શરૂઆત કરવાના છીએ? અંડવાહિની. તો જુઓ, અહીંયા તમારી સામે એક ડાયાગ્રામ છે. આ અંડવાહિનીનો ડાયાગ્રામ છે, બરાબર. પહેલાં ડાયાગ્રામને કમ્પ્લીટલી સમજી લઈએ. પાછળ થિયરી પોર્શન પણ આપણે આના માટેનો મૂક્યો છે. પણ એક વખત જો આકૃતિનું કેવું છે, એક વખત કોઈ પણ વાત તમે આકૃતિ બેઝ મગજમાં એક વખત ફિટ કરી લ્યો ને, લખાણ વાંચેલું એ કદાચ થોડાક સમય પછી ભૂલાઈ જાય, પણ એક વખત કન્સેપ્ટ જે છે તમારે કોઈ પણ ટોપિકનો કન્સેપ્ટ આકૃતિથી તમારા મગજમાં બેસી ગયો, ફિક્સ થઈ ગયો ને, પછી ભૂલાવાની કોઈ શક્યતા નથી રહેતી. એટલે આકૃતિઓને બને એટલી વધારે સમજવાનો અને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો. આકૃતિથી ઓટોમેટિકલી ટોપિક છે એ થોડોક સહેલો થઈ જાય ભાઈ, બરાબર. ચાલો, તો આપણે એ ટોપિકમાં વધારે ચર્ચા નથી કરવી. આપણે સીધા આપણે જે ભણવાનું છે એના પર આવી જઈએ. તો તમારી સામે જે આકૃતિ છે એ શેની છે? તો ભાઈ એ છે અંડવાહિનીની. તમારી સામે જે આકૃતિ છે એ શેની છે? અંડવાહિનીની છે, બરાબર. હવે અંડવાહિની છે એ શું છે? સહાયક નલિકા છે. અંડવાહિની સહાયક નલિકા છે. હવે કોઈ પણ અંગ વિશે વાત કરતા હોય, કોઈ પણ અંગતંત્રની રચના કરતા અંગ વિશે વાત કરો એટલે સૌથી પહેલાં તમારે એના સ્થાન વિશે કહેવું પડે. તો તમે બહુ સ્પષ્ટ રીતે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે અંડવાહિની છે એ શરૂ ક્યાંથી થાય? તો આ છે અંડપિંડનો પરિઘવર્તી વિસ્તાર છે, ત્યાંથી એની શરૂઆત થઈ. મતલબ અંડવાહિની અંડપિંડના પરિઘવર્તી વિસ્તારથી શરૂ થઈ અને ગર્ભાશય સાથે જોડાય છે. મતલબ ક્યાં સુધી લંબાયેલી છે? તો ભાઈ ગર્ભાશય સુધી લંબાયેલી છે. એટલે પહેલું મેં સ્થાન નક્કી કરી દીધું કે અંડવાહિની અંડપિંડના પરિઘવર્તી વિસ્તારથી લઈ અને ગર્ભાશય સુધી લંબાયેલ નલિકામય રચના છે. કેટલી લંબાઈ હશે? તો ભાઈ એની 10 થી 12 સેમી, 10 થી 12 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવતી નલિકામય રચના છે. પછીની વાત કરીએ તો અંડવાહિનીને તમે 3 ભાગમાં ડિવાઈડ કરી શકો. જુઓ, શરૂઆતનો પહેલો ભાગ છે એ અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો છે. ફિમ્બરી છે ને એ પહેલા ભાગની અંદર આવી જાય છે. ફિમ્બરી કોઈ અલગથી ભાગ નથી. ફિમ્બરી છે એ પહેલા ભાગનો જ પેટા એરિયા, પેટા વિસ્તાર છે. તો પહેલો ભાગ કયો થયો? અંડવાહિની નિવાપ. પછીનો ભાગ એટલે અંડવાહિની નિવાપ જ્યાંથી પૂરો થાય ત્યાંથી શરૂ કરી અને અહીંયા સુધીનો. અને આપણે આ ડાયાગ્રામ રાખ્યો છે શું કામ? તો એમાં અલગ અલગ કલર છે, જેથી કરીને આપણને અંદાજ આવે ક્યાંથી લઈ અને ક્યાં સુધીનો ભાગ છે એ અંડવાહિની નિવાપ છે. બીજો ભાગ જેને આપણે તુંબિકા અથવા એમ્પુલા તરીકે પણ ઓળખીએ છીએ. એમ્પુલા ખૂબ જ અગત્યનો વિસ્તાર છે. શું કામ અગત્યનો વિસ્તાર છે? તો ભાઈ માતૃ પ્રાણીની અંદર નર અને માદા જન્યુનું જોડાણ, જેને હું ફલન કહું છું ને, એ ફલન 100% ક્યાં થાય? અંડવાહિનીમાં થાય.
ફલન છે એ માદા પ્રાણીના શરીરમાં ક્યારેય જો યોનિની અંદર નહીં થાય, ક્યારેય ગ્રીવામાં નહીં થાય, ક્યારેય ગર્ભાશયમાં નહીં થાય. ફલન હંમેશા અંડવાહિનીની અંદર થશે. અને અંડવાહિનીની અંદર એ 99% ચાન્સ એના ક્યાં થવાના છે? તો ભાઈ 99% ફલન થવાના ચાન્સીસ છે તુંબિકા અથવા એમ્પુલાની અંદર. બરાબર. તો બીજો વિસ્તાર અગત્યનો. 3rd નંબર પર જઈએ. ત્રીજો વિસ્તાર કયો છે? ઇસ્થમસ. તો એનો અર્થ એવો થાય કે મને હવે ખબર પડી ગઈ છે કે માતૃપ્રજનન તંત્રની રચનાનું બીજું અંગ જેની આજે આપણે વાત કરીએ છીએ એ છે અંડવાહિની. અંડવાહિની ક્યાંથી ક્યાં સુધી હોય? અંડપિંડના પરિઘવર્તી વિસ્તારથી લઈ અને ગર્ભાશય સુધી લંબાયેલી હોય. કેટલી લંબાઈ છે? 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ છે. કેટલા ભાગમાં ડિવાઈડ થાય? 3 ભાગમાં. પહેલો કયો? અંડવાહિની નિવાપ, બીજો તુંબિકા અને ત્રીજો ઇસ્થમસ. એનસીઆરટીમાં ઇથમસ લખેલું છે, બરાબર, પણ આપણે એનું સાચું નામ રાખીએ છીએ. સાચું નામ છે એનું ઇસ્થમસ. બરાબર. તો 3 ભાગથી બનેલી છે. હવે જુઓ, પહેલો જે ભાગ છે ને એની થોડીક વિશેષતા વિશે વાત કરું તમને. તો અંડવાહિનીનો જે શરૂઆતનો ભાગ છે એ જુઓ સહેજ પહોળો છે. અહીંયાથી આમ જુઓ ને તો આ પ્રકારનો પહોળો ભાગ છે. અને કોને મળતો આવે છે? ગરણી જેવી રચના નથી લાગતી ભાઈ આપણને? તો હું એમ કહું કે અંડવાહિનીનો શરૂઆતનો ભાગ છે એ પહોળો ગરણી જેવો ભાગ છે, જેને કહેવાય અંડવાહિની નિવાપ. અને અંડવાહિની નિવાપમાં જે છેડો અંડપિંડ તરફ છે ત્યાં આવા આંગળી જેવા પ્રવર્ધો આવેલા હશે. એ આંગળી જેવા પ્રવર્ધોને કહેવાશે ફિમ્બ્રી. તો ફિમ્બ્રી કયા વિસ્તારમાં આવેલ છે? અંડવાહિની નિવાપમાં આવેલી હોય. ક્યાં છેડે? અંડપિંડ તરફના છેડે. હવે ફિમ્બ્રીનું કાર્ય શું? તો અંડપિંડ છે ને એની ખાસિયત છે કે ભાઈ દર મેન્સ્ટ્રુઅલ સાયકલ, જ્યારે જો આપણે ગઈકાલે વાત કરી ગયા છીએ કે માદા પ્રાણી દર મહિને એક અંડકોષ મુક્ત કરે છે, પણ માદા પ્રાણીની અંદર 2 અંડપિંડ આવેલ છે, એટલે દરેક અંડપિંડ છે એ દર 2 મહિને એક વખત અંડકોષ મુક્ત કરશે. તો અંડકોષ જ્યારે અંડપિંડમાંથી મુક્ત થાય ને ત્યારે એ અંડપિંડને ગ્રહણ કોણ કરશે? આ જે આંગળી જેવા પ્રવર્ધો છે ને એ. હવે તમને એવો પ્રશ્ન થશે કે ભાઈ આંગળી જેવા પ્રવર્ધો તો ક્યાંય છેટા છે ને અંડપિંડે ક્યાં અંડકોષ મુક્ત કર્યો? તો જ્યારે અંડકોષ મુક્ત થવાનો સમય આવશે ને ત્યારે આ આંગળી જેવા પ્રવર્ધો પૈકી એક પ્રવર્ધ, આમાંનો કોઈ એક, બરાબર, આ જે હું દોરું છું એ એક જ હોય એવું જરૂરી નથી, પણ કોઈ એક પ્રવર્ધ પોતાની લંબાઈમાં વધારો કરશે અને એ શું કરશે? અંડકોષને ગ્રહણ કરી અને ક્યાં દાખલ કરી દેશે? અંડવાહિનીની અંદર અથવા અંડવાહિની નિવાપની અંદર. ત્યાં એક છિદ્ર હશે, એને ઓસ્ટિયમ કહેવાય. લગભગ 3 mm જેટલો વ્યાસ ધરાવતું એક છિદ્ર હશે. જે છિદ્રની મદદ વડે અંડકોષ છે એ અંડવાહિનીની અંદર દાખલ થાય. આગળ બધી બાબતો વિશે આપણે વાત કરીશું, પણ અત્યારે બેઝિક કન્સેપ્ટની વાત કરું છું કે એક ફિમ્બ્રી છે ને મોટી હશે, મોટી બનશે જ્યારે અંડકોષ મુક્ત થવાનો છે ને ત્યારે. એ ફિમ્બ્રીને શું કહેવાય? ઓવેરિયન ફિમ્બ્રી કહેવાય. યાદ રાખજો, બરાબર. તો પહેલો ભાગ અંડવાહિની નિવાપ, એના પર ફિમ્બ્રીનું કાર્ય અંડકોષને ગ્રહણ કરવાનું. એક ફિમ્બ્રી મોટી બને એને ઓવેરિયન ફિમ્બ્રી કહેવાય. અંડકોષને ગ્રહણ કરી અને અંડવાહિનીની અંદર દાખલ કરે. બીજા ભાગ પર જઈએ. બીજો ભાગ છે તુંબિકા. અંડવાહિનીનો સૌથી લાંબો ભાગ છે, લગભગ 6 થી 7 સેન્ટીમીટર જેટલો હોય અને સૌથી અગત્યનો છે. એટલા માટે અગત્યનો છે કે એની અંદર ફલન થાય છે. મોટા ભાગે ફલન થવાની શક્યતા ક્યાં હોય? તુંબિકા પ્રદેશની અંદર હોય, બરાબર. પછી જઈએ છેલ્લો ભાગ ઇસ્થમસ. તો હવે બીજું તમારે એક યાદ રાખવાનું છે કે અંડવાહિનીના ક્રમ, અંડવાહિનીના ભાગોના ક્રમ. તમને એમ પૂછી શકે કે અંડપિંડથી ગર્ભાશય તરફ જતા ક્રમશઃ અંડવાહિનીના વિવિધ ભાગના નામ લખો. તો અંડવાહિની નિવાપ, તુંબિકા અને ઇસ્થમસ. એ જ પ્રશ્ન આમ પણ પૂછાય, ગર્ભાશયથી અંડપિંડ તરફ આવતા અંડવાહિનીના વિવિધ ભાગના નામ લખો. તો ઇસ્થમસ, તુંબિકા અને અંડવાહિની, બરાબર. તો આટલી વાત વિશે અંડવાહિનીમાં આપણે આટલી માહિતી વિશે વાત કરવાની છે. ચાલો આગળ થિયરી પોર્શનમાં જોઈએ. કોઈ મુદ્દો બાકી રહી જતો હોય તો. આકૃતિ હવે ક્લિયર મને સમજાઈ ગઈ હશે. હવે જઈએ થિયરી પોર્શન પર. તો એક એક મુદ્દાને જોતા જઈએ. ચલો, સૌથી પહેલાં શું વાત કરી છે? સૌથી પહેલાં આપણે કહીએ છીએ અંડવાહિની ક્યાં આવેલી છે? તો અહીંયા લખ્યું છે અંડવાહિની અંડપિંડના પરિઘવર્તી વિસ્તારથી શરૂ થઈ અને ગર્ભાશય સુધી લંબાયેલ નલિકામય રચના એને અંડવાહિની કહેવાય છે. તો હમણાં આકૃતિ મેં તમને સમજાવ્યું. બીજી આકૃતિમાં બાબત કીધી હતી, કેટલી લંબાઈ હોય? 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી નલિકામય રચના છે. જો અહીંયા ખાસ યાદ રાખજો, સેન્ટીમીટર છે, બરાબર.
ઇંચ નથી, 10 થી 12 સેન્ટીમીટર છે. આગળ વધીએ. તેઓ અંડપિંડ નજીકનો છેડો, જો કોનો અંડવાહિનીનો અંડપિંડ નજીક આવેલો છેડો કેવો હોય? સેજ પહોળો હોય, ગરણી આકારનો હોય. મેં હમણાં તમને કીધું હતું, જેને શું કહેવાય? અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે. યાદ રાખવાનું છે ભાઈ અમારે, બરાબર. આગળ વધીએ. અંડવાહિની નિવાપના છેડાના ભાગે, કઈ તરફના છેડાના ભાગે? અંડપિંડ તરફના છેડાના ભાગે પ્રવર્ધો આવેલા હોય, આંગળી જેવા પ્રવર્ધો હોય, એને શું કહેવાય? ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ફિમ્બ્રીમાં યાદ કરો, ઓવેરિયન ફિમ્બ્રીની વાત કરી હતી. ચાલો નીચે આગળ વધીએ. શું કહે છે લેક્ચરની અંદર આગળ? તો જુઓ, ફિમ્બ્રી સુધીની વાત કર્યા પછી ફિમ્બ્રીમાંથી એક ખૂબ લાંબી ફિમ્બ્રીને, અને એ લાંબી ક્યારે? જો નોર્મલી બધી ફિમ્બ્રી સરખી જ હશે, પણ જ્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાનો હશે એ સમયે કોઈ એક ફિમ્બ્રી પોતાની લંબાઈમાં વધારો કરશે. આ જે લાંબી ફિમ્બ્રી હોય ને એને કઈ ફિમ્બ્રી કહેવાય? એને ઓવેરિયન ફિમ્બ્રી કહેવાય. એનું કામ શું હોય? અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને ગ્રહણ કરવાનું, એને ઓવેરિયન ફિમ્બ્રી કહેવાય, જે અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને ગ્રહણ કરે છે. આગળ વધીએ. હવે ઓવેરિયન ફિમ્બ્રીએ અંડકોષને ગ્રહણ કર્યો હોય, એ હવે ક્યાં દાખલ કરશે અંડકોષને? અંડવાહિનીની અંદર. તો અંડવાહિનીનું છિદ્ર કે જ્યાંથી અંડકોષ અંડવાહિનીમાં દાખલ થાય છે એને શું કહેવાય? એને ઓસ્ટિયમ કહેવાય. યાદ રાખજો, અગત્યની બાબત છે. એ ઓસ્ટિયમનો વ્યાસ કેટલો હોય? થોડાક વધારે ડીપમાં વહી ગયા આપણે, બરાબર. એ ઓસ્ટિયમનો વ્યાસ કદાચ કેટલો હશે? તો ભાઈ 3 mm જેટલો હશે. એક વખત આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે, એટલે આપણે એને એ બાબતને એક્સ્ટ્રા સ્ટોક તરીકે અહીંયા લઈ લીધી છે કે ભાઈ એક છિદ્ર આવેલું હોય, જે છિદ્ર મારફતે અંડકોષ અંડવાહિનીની અંદર દાખલ થાય છે, એ છિદ્રને ઓસ્ટિયમ કહેવાય. એનો વ્યાસ કેટલો હશે? 3 mm જેટલો હોય છે. ચાલો એનાથી આગળ વધીએ. તો ત્યાર પછી આપણે જે બાબત પર જવાનું છે એ અંડવાહિનીની અંદરની દિવાલ. ખૂબ જ અગત્યની બાબત. આ ક્વેશ્ચન આમ જોવા જાઓ તો આ ચેપ્ટરનો નથી, બરાબર. આ ક્વેશ્ચન આમ જોવા જઈએ તો આ છે એ પ્રાણી પેશી, એક ચેપ્ટર 11મા ધોરણમાં આવતું ને એનો ક્વેશ્ચન છે, બરાબર. તો એ જોઈએ શું છે કે અંડવાહિનીની અંદરની જે દિવાલ હોય એ પક્ષમલ સ્તંભાકાર અધિચ્છદીય પેશીથી બનેલી આવેલ હોય છે. એનું કામ શું હોય? તો બે પક્ષમોના હલનચલનના કારણે અંડકોષના વહનમાં મદદરૂપ થાય છે. હવે જુઓ, માદાની અંદર જે અંડકોષ, માદા પ્રજનનકોષ બને એ કેવો હોય? અચલિત પ્રકારનો હોય. તો હવે અંડપિંડથી ઓસ્ટિયમની મદદ વડે અંડવાહિની દાખલ થયો, પણ જો એ પોતાની રીતે હલનચલન નથી કરી શકતો, તો કોઈ રીતે વહન કરાવીને એને આગળ નિવાપથી તુંબિકા પ્રદેશ તરફ વહન કરાવવાનું છે. તે કોની મદદ વડે થાય? તો ભાઈ એ થાય અંડવાહિનીની અંદરની દિવાલ જે છે એના પર જે પક્ષમલ અધિચ્છદીય પેશી આવેલી હોય. પક્ષમલ અધિચ્છદીય પેશી કેવી દેખાય? સમજો કે આ છે અંડવાહિનીની દિવાલ છે, એના પર આ પ્રકારના ઘનાકાર કોષો કોને કહેવાય? જેની લંબાઈ વધારે હોય અને પહોળાઈ ઓછી હોય, એ ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષો છે. એના પર આ પ્રકારના પક્ષમો આવેલા હશે, આને કહેવાય પક્ષમો. તો આ પક્ષમલ ઘનાકાર અધિચ્છદીય પેશી થઈ ગઈ. આ પક્ષમો છે ને એક દિશીય હલનચલન કરતા હોય. માનો આ દિશામાં બધા પક્ષમો છે એ હલનચલન કરે છે. તો જેવો અંડકોષ અહીંયા દાખલ થશે એટલે પક્ષમોની આ દિશામાં હલનચલનના પરિણામે અંડકોષ એ ક્યાં વહન પામશે? આ તરફ વહન પામશે, બરાબર. એટલે જેથી કરીને ફલન જે જગ્યાએ થવાનું છે ત્યાં સુધી અંડકોષ સરળતાથી પહોંચી શકે, કેમ કે અંડકોષ પોતે હલનચલન પામી શકે નહીં, એ અચલિત હોય છે. એટલે એના હલનચલન માટે અંડવાહિનીની અંદરની દિવાલ પર કયા પ્રકારની પેશી આવેલી હોય? તો યાદ રાખજો, પક્ષમલ સ્તંભાકાર અધિચ્છદીય પેશી અંડવાહિનીની અંદરની તરફ આવેલી હોય છે, જે અંડકોષના વહનમાં મદદરૂપ થાય છે. તો આટલી વાત મારે કોના વિશે જોવાની હતી? તો ભાઈ પહેલો પ્રદેશ, જે જો પક્ષમલ અધિચ્છદીય પેશી માત્ર અંડવાહિની નિવાપ પૂરતી નહીં હોય, સંપૂર્ણ જે અંડવાહિની છે ને એ સંપૂર્ણ અંડવાહિનીની અંદરની દિવાલ છે એ તો પક્ષમલ સ્તંભાકાર અધિચ્છદીય પેશીથી જ બનેલી હશે, બરાબર. તો પહેલો પોર્શન આપણે પૂરો કર્યો, અંડવાહિની નિવાપ. હવે બીજા ભાગ પર જઈએ, જે મધ્ય ભાગ છે એને શું કહેવાય? એને તુંબિકા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે, અથવા તો એને આપણે એમ્પુલા રિજિયન તરીકે ઓળખીએ, કે અંડવાહિનીનો મધ્ય ભાગ તુંબિકા તરીકે ઓળખાય છે. જોઈએ તુંબિકાની ખાસિયત વિશે વાત કરીએ
તો તુંબિકાની ખાસિયત શું છે? તો ભાઈ તુંબિકા એ અંડવાહિનીનો સૌથી લાંબો ભાગ છે. આકૃતિ વખતે તમને કહેતો હતો હું કે એ 6 થી 7 સેન્ટીમીટર લંબાઈ અને 4 mm જેટલી પહોળાઈ ધરાવે છે. તો સૌથી પહોળો અને સૌથી લાંબો ભાગ છે જે 4 mm જેટલી પહોળાઈ પણ ધરાવે છે. ફલનની પ્રક્રિયા મોટા ભાગના કેસમાં ક્યાં થાય? તુંબિકા પ્રદેશની અંદર થાય. ફલનની પ્રક્રિયા મોટા ભાગના કેસમાં ક્યાં થાય? તુંબિકા પ્રદેશની અંદર થતી હોય છે. મતલબ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ મોટા ભાગે ક્યાં થશે? તો ભાઈ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ મોટા ભાગે તુંબિકા પ્રદેશની અંદર થતું હોય છે. ચાલો પછી જઈએ અંડવાહિનીનો છેલ્લો ભાગ જ્યાંથી તે ગર્ભાશય સાથે જોડાય છે તેને શું કહેવાય? ઇસ્થમસ કહેવાય. એ 3 થી 4 સેન્ટીમીટર લંબાઈ અને 1 mm જેટલો વ્યાસ ધરાવે છે. જો તમે આકૃતિ જુઓ ને તો આકૃતિમાં તમને ઇસ્થમસ પ્રદેશ છે ને થોડોક વધારે લાંબો દેખાય, પણ ખરેખર એવું નથી. ખરેખર સૌથી લાંબો ભાગ અંડવાહિનીનો કયો છે? તુંબિકા પ્રદેશ છે, બરાબર. અને સૌથી અગત્યનો ભાગ પણ કયો છે? તુંબિકા પ્રદેશ છે. એટલે એનો અહીંયા અગત્યનો એવું બોલું એટલે એનો અર્થ એવો ન થાય ક્યાંય કે ભાઈ બાકીના બે પોર્શનની કંઈ જરૂરિયાત નથી, એ અગત્યના નથી. આખી અંડવાહિની અગત્યની નલિકામય રચના છે. અંડવાહિની ન હોય તો અંડકોષ છે એ ગર્ભાશય સુધી પહોંચી જ ન શકે. અંડકોષ છે એ માતૃ પ્રજનન તંત્રની અંદર દાખલ પણ ન થઈ શકે, કેમ કે અંડપિંડ અને માતૃ પ્રજનન તંત્રના બીજા જે ભાગો છે એને અને અંડપિંડને સીધો ભૌતિક સંપર્ક કોઈ જાતનો નથી. અંડકોષને અંડપિંડમાંથી મુક્ત થઈ અને માતૃ પ્રજનન તંત્રમાં દાખલ થવું પડે છે. એ સીધો એમાં જ નથી ઉત્પન્ન થતો, બરાબર. એટલે અંડવાહિની છે એ ખૂબ અગત્યની નલિકામય રચના છે. હવે અંડવાહિનીની રચના સંદર્ભે આપણે વાત કરી લીધી. હવે શું ખબર હોવી જોઈએ આપણને બીજું? અંડવાહિનીના કાર્ય. પણ યાદ કરો અહીંયા કયા કલરથી લખેલ છે? લાલ કલરથી. તો એનો અર્થ શું થાય છે? બહારનું છે પણ અગત્યનું છે. ચલો શું કહીએ છીએ? અંડવાહિનીનું કાર્ય છે અંડપિંડમાંથી, આપણે રંગ બદલી કાઢીએ. પહેલું કામ છે અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને ગ્રહણ કરવાનું. અંડપિંડમાંથી જે અંડકોષ મુક્ત થાય એને ગ્રહણ કરવાનું. બીજું, ફલન થાય ત્યાં સુધી અંડકોષને જાળવી રાખવાનું. માનો આપણે આગળના લેક્ચરમાં વાત કરી ગયા છીએ કે અંડકોષ છે એની વાયેબિલિટી, જીવંત કેટલા સમય રહે? 12 થી 24 કલાક રહે. તો એક વખત અંડકોષ મુક્ત થયો પછી 12 થી લઈ 24 કલાકમાં એનું ફલન ગમે ત્યારે થઈ શકે ને. તો આટલા સમય દરમિયાન જ્યાં સુધી એનું ફલન નથી થતું ત્યાં સુધી એની જાળવણી કરવાનું કાર્ય કોનું છે? અંડવાહિનીનું છે. પછી વાત કરીએ ફલિત અંડકોષને ગર્ભાશય તરફ વહન કરાવવાનું કાર્ય. જો ફલન, યાદ રાખજો, ફલન અંડવાહિનીમાં થાય પણ ગર્ભનું સ્થાપન, ગર્ભનું અથવા ફલિત અંડકોષનું જે ગર્ભમાં રૂપાંતરિત થાય, ભ્રૂણમાં રૂપાંતરિત થાય, એનું સ્થાપન છે અંડવાહિનીમાં ન થાય. જો એનું સ્થાપન છે એ અંડવાહિનીમાં થાય તો એ એક પ્રકારની બીજી પ્રેગ્નન્સીની એને એક બીજા નામથી ઓળખવામાં આવે છે. અત્યારે મગજમાંથી નામ નીકળે છે, ક્રિપ્ટો પ્રેગ્નન્સી કે એવું કંઈક નામ છે. ઓકે, અત્યારે એ આપણે એની ચર્ચા નથી કરતા. પણ આપણે મગજમાં એ રાખવાનું છે કે ફલન માત્ર અંડવાહિનીમાં થાય, ગર્ભનું સ્થાપન છે એ ગર્ભાશયમાં થાય. એટલે ફલન પછી ફલિત અંડકોષને ક્યાં સુધી પહોંચાડવાનો? એ ગર્ભાશય સુધી. તો એ કોણ વહન કરાવે? એને અંડવાહિની વહન કરાવે. બીજું, ફલન માટે સ્થાન પૂરું પાડે. કયા ભાગની અંદર ફલન થાય? યાદ રાખજો, તુંબિકામાં ફલન થાય છે. ચાલો, તો આટલા કાર્ય છે અંડવાહિની વડે થાય છે. તો આટલી બાબતની વાત કરીએ ને એટલે બીજું સૌથી મહત્વનું માદા પ્રજનન અંગ જે માદા પ્રજનન તંત્રની રચનામાં આવે છે એ પૂરું થઈ જાય. હવે વાત કરવાની થાય ત્રીજું જે સૌથી અગત્યનું અંગ હોય એ. તો આપણે ફરી પાછો હું તમને આકૃતિ, હવે તો માદા પ્રજનન તંત્રની આકૃતિ પર આપણે નહીં જઈએ, ઓકે, છતાંય જઈને એક વખત હું તમને બતાવી દઉં. ચાલો, વધારાની મહેનત કરીએ છીએ આપણે. જો તમારી સામે આકૃતિ છે તો આકૃતિની અંદર હવે તમે અંડપિંડ જોઈ ગયા, બીજા નંબર પર અંડવાહિની જોઈ ગયા, થર્ડ નંબર પર હવે તમારે શું જોવાનું થાય? હવે આ રચના જોવાની થાય. જેને શું કહેવાય? ગર્ભાશય. તો નેક્સ્ટ હવે આપણે કયા અંગ વિશે વાત કરવાની થશે? તો હવે આપણે ગર્ભાશય વિશે વાત કરીએ. અંડવાહિની પર વાત કર્યા બાદ ચાલો જઈએ ગર્ભાશયની રચના પર. તો આપણે પહેલાં જ વાત કરી, જ્યારે પણ તમે કોઈ પણ અંગતંત્રની રચના કરતા કોઈ અંગ વિશે વાત કરતા હોય ત્યારે સૌથી પહેલાં તમારે એનું સ્થાન છે એ નક્કી કરવાનું થાય.
તો સ્થાન માટે આપણે વાત કરતા હોય તો શું કહી શકાય? તો ભાઈ ગર્ભાશય છે એ ક્યાં આવેલું હોય? તો જે તે સમયે NCERTનો ડાયાગ્રામ જે માદા પ્રજનન તંત્રનો છે ને એ મેં તમને બતાવ્યો ને ત્યારે એવું કીધું હતું કે માદા પ્રજનન તંત્રમાં ગર્ભાશય એ ઉરસ પ્રદેશમાં મૂત્રાશય અને મળાશયની વચ્ચે સ્થાન પામેલું છે. આગળ આપણે એના વિશે થિયરી પોર્શનમાં વાત કરીશું, પણ મારે એક બાબત મગજમાં રાખવાની છે, ગર્ભાશય ખરેખર ક્યાં આવેલું છે? તો ભાઈ ગર્ભાશય એ મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલું હોય. બરાબર, ચલો આગળ જઈએ, વાત શરૂ કરીએ. તો પહેલાં તમારી સામે આપણે એક આકૃતિ મૂકી છે, એ આકૃતિમાં ગર્ભાશયને જોઈએ. તો આ પોર્શન છે, અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો જે પોર્શન છે ને, અહીંયા સુધીનો એ ગર્ભાશય છે. હવે આ ભાગની વાત કરીએ છીએ આપણે. આ ગર્ભાશય છે. તો અહીંયા મારે ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે? તો ભાઈ ગર્ભાશય છે ને એ બે ભાગમાં વિભાજિત થાય. અહીંયાથી ઉપરથી લઈ અને અહીંયા સુધીનો ભાગ મેં કીધો ને, એ આખું ગર્ભાશય છે ને એ નોર્મલ જુઓ ને તો તમે અહીંયા જ્યારે અંગોનું લિસ્ટ બનાવતા હોય ને ત્યારે એમ કહો કે ભાઈ અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા. પણ ખરેખર ગર્ભાશય અને ગ્રીવા એ બે અલગ અલગ નથી. ગર્ભાશય એનો જ ભાગ છે ગ્રીવા. જો સંપૂર્ણ ગર્ભાશયને તમે બે ભાગમાં વિભાજિત કરો, એક અહીંયાથી ગર્ભાશય શરૂ થયું તો ત્યાંથી લઈ અને અહીંયા સુધી આ જેટલો પોર્શન ગર્ભાશયનો છે ને એને ગર્ભાશયનો મુખ્ય દેહ કહેવાય અથવા ગર્ભાશયનો દેહ કહેવાય. પણ એની નીચેથી અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો પોર્શન જે છે, અહીંયા સુધીનો આ પોર્શન, આ બે લાઇનિંગની વચ્ચેનો જે પોર્શન છે એ પોર્શનને કહેવાય ગ્રીવા. ગ્રીવા છે એ ભાગ ખરેખર કોનો છે? ગ્રીવા છે એ પણ ગર્ભાશયનો ભાગ છે. તો ગર્ભાશય છે એ કેટલા ભાગમાં ડિવાઈડ થાય છે? તો ભાઈ બે ભાગમાં ડિવાઈડ થાય છે. ઓકે, તો પહેલાં મેં સ્થાન નક્કી કર્યું, ગર્ભાશય ક્યાં આવેલું છે? મૂત્રાશય અને મળાશયની વચ્ચે. બીજું, ગર્ભાશય છે એ નિતંબ પ્રદેશની દિવાલ સાથે, ગર્ભાશય નિતંબ પ્રદેશની દિવાલ સાથે અસ્થિબંધ વડે, આપણે જેના માટે લિગામેન્ટ એવો શબ્દ વાપરીએ છીએ, અસ્થિબંધ વડે આધાર પામેલું હોય અથવા તો જોડાયેલું હોય છે. કેવું દેખાય છે? તો જો આકૃતિમાં તમે જોઈ શકો, એમ કહી શકો કે એ ઊંધા નાસપતિ આકારનું દેખાય છે. ઊંધા નાસપતિ આકારનું દેખાય. ઊંધા નાસપતિ માટે એક અગત્યનો વર્ડ ઘણી વખત પૂછાયેલું છે, એ છે પાયરીફોર્મ. આગળ હું તમને એના વિશે વાત કરીશ. પાયરીફોર્મ શેપ, આકાર અથવા શેપ, પાયરીફોર્મ શેપ એટલે ઊંધા નાસપતિ આકારનું. તો ગર્ભાશય કેવો શેપ ધરાવે છે? તો ભાઈ ઊંધા નાસપતિ આકારનો હોય છે. બીજું, કેટલા ભાગથી બનેલ છે? બે, ગર્ભાશયનો મુખ્ય દેહ અને ગ્રીવા પ્રદેશ. બીજું, ગર્ભાશયની દિવાલની વાત કરીએ તો ખૂબ જ જાડી હોય. કેટલા સ્તરની હોય? 3 સ્તરની. અહીંયા આપણે બે જ દર્શાવ્યા છે, એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ. હજી ત્રીજું હશે પેરીમેટ્રિયમ. કયું હશે? પેરીમેટ્રિયમ. તો ગર્ભાશયની દિવાલ 3 સ્તરથી બનેલી છે. હવે ગર્ભાશયનો મુખ્ય દેહ જ્યાં પૂરો થાય જ્યાંથી ગ્રીવાની શરૂઆત થાય, આપણે સહેજ રંગ બદલીને તમને વાત કરીએ. ગર્ભાશયનો મુખ્ય દેહ જ્યાંથી પૂરો થાય ત્યાંથી ગ્રીવાની શરૂઆત થાય અને ગ્રીવા છે એ યોની સુધી લંબાય છે અને ત્યાં યોનીમાં ખુલે છે અથવા એની સાથે જોડાઈ જાય છે. તો આ બે રેડ લાઇન વચ્ચેનો જે આ પોર્શન જેટલો છે નલિકામય ભાગ, એને શું કહેવાશે? આ નલિકામય ભાગને કહેવાશે ગ્રીવા નલિકા. અને ગ્રીવા નલિકા અને યોની, આ જે પોર્શન છે આ બંને સંયુક્ત રીતે જ બાળકના જન્મ સમયે, માદા જ્યારે બાળકને ધારણ કરે છે, બાળક પોતાનો સંપૂર્ણ ગર્ભ વિકાસ પૂર્ણ કરે ત્યારે જ્યારે બાળકનો જન્મ થવાનો હોય ને ત્યારે ગ્રીવા નલિકા અને યોની આ બંને સંયુક્ત રીતે એક નલિકા બનાવશે. એ નલિકાને શું કહેવાય? એને કહેવાય જન્મ નળી અથવા બર્થ કેનાલ. એને શું કહેવાય? જન્મ નળી અથવા બર્થ કેનાલ, કે જેની મારફતે બાળકનો જન્મ છે એ થતો હોય છે. તો આટલી બાબત મેં આકૃતિમાં પહેલાં તમને કીધી, જેટલી આપણે સમજવાના છીએ એ. હવે જઈએ થિયરી પોર્શન પર. આપણે ગર્ભાશય માટે કઈ કઈ વાત કરવાની છે. ઓકે, એક વાત વચ્ચે રહી ગઈ હિસ્ટેરાવાળી, પણ પછી વાત કરીએ ચાલો એની. તો ત્રીજું જે અગત્યનું અંગ માદા પ્રજનન તંત્રની અંદર આપણે ભણવાનું છે એ કયું હશે? એ હશે ગર્ભાશય.
માદામાં કેટલા હોય? એક ગર્ભાશય આવેલું હોય. જો અંડપિંડ કેટલા? એક જોડ. અંડવાહિની કેટલી? એક જોડ. પણ ગર્ભાશય કેટલા? માત્ર એક. તો બંને તરફથી આવતી અંડવાહિની છે એ ક્યાં જોડાશે? એક સિંગલ સેન્ટરમાં સિંગલ જે આવેલું ગર્ભાશય હશે એના પર જોડાય છે. તો ગર્ભાશયની સંખ્યા છે એ એક હશે. એક ગર્ભાશય આવેલું હોય છે. ગર્ભાશય માટે ઘણી વખત શબ્દ વપરાય છે કુંખ. આ પણ અગત્યનો વર્ડ છે, કુંખ. બરાબર, કે જેની અંદર બાળક છે એ ધારણ કરવામાં આવે છે અને કુંખ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજો એક વર્ડ ગર્ભાશય માટે વપરાય છે. અહીંયા થોડાક હું લેક્ચર દરમિયાન ઇંગ્લિશ વર્ડ છે એનો યુઝ કરવાનો છું. બરાબર, અહીંયા લખી દીધા હશે આપણે, એ અગત્યના છે. એ ઇંગ્લિશ વર્ડ સ્વરૂપે જ પૂછાય છે, એટલે મારે પણ એને ઇંગ્લિશ વર્ડ સ્વરૂપમાં જ યાદ રાખવાના છે. ક્લિયર? તો ગર્ભાશયનું બીજું એક ઇંગ્લિશ નામ છે હિસ્ટેરા. ગર્ભાશયને ગર્ભાશય પણ કહે, કુંખ પણ કહે અને હિસ્ટેરા પણ કહે. અને આના પરથી એક શબ્દ તમારે યાદ રાખવાનો, હિસ્ટેરેક્ટોમી. હિસ્ટેરેક્ટોમી એટલે શું છે? તો ભાઈ એવું ઓપરેશન કે જેમાં માદા પ્રાણીના શરીરમાંથી ગર્ભાશયને કાપી અને દૂર કરી નાખવામાં, ગર્ભાશય માદાનું કાઢી નાખવામાં આવે, એ ઓપરેશનને કહેવાય હિસ્ટેરેક્ટોમી. કારણ તો ભાઈ ગર્ભાશયનું બીજું નામ છે હિસ્ટેરા. ઓકે. ત્રીજું, ગર્ભાશયના આકાર વિશે આપણે આકૃતિમાં તમને કીધું કેવું હોય? ઊંધા નાસપતિ આકારનું હોય. ન્યાયી એક ઇંગ્લિશ વર્ડ મેં તમને આપ્યો તો પાયરીફોર્મ. ઊંધું નાસપતિ એટલે કેવું? પાયરીફોર્મ શેપનું હશે. ગર્ભાશયનો આકાર કેવો હોય? ગર્ભાશય છે એ પાયરીફોર્મ શેપનું હશે. SHAPE પાયરીફોર્મ શેપનું હશે. બરાબર, ઊંધા નાસપતિ આકારનો. પાયરીફોર્મ શેપનો અર્થ ઊંધું નાસપતિ જ થાય છે, એટલે બહુ ટેન્શન લીધા જેવી વાત નથી. પણ ઇંગ્લિશ વર્ડ તરીકે ઘણી વખત પાયરીફોર્મ પૂછાઈ શકે, એટલે મારા મગજમાં હોવું જોઈએ. ઓકે, આગળ વાત કરીએ ચલો લેક્ચરની અંદર. તો આકૃતિની અંદર મેં તમને બધા ભાગો વિશે વાત કરી દીધી છે. બરાબર, આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે. આકૃતિને મેં પહેલાં શરૂઆતમાં કીધું, આકૃતિને વ્યવસ્થિત સમજી લઈએ ને એટલે ટોપિક આપણા માટે અઘરો રહેતો નથી. ચાલો આગળ વધીએ. તો શું કીધું છે? તો ભાઈ ગર્ભાશય છે એ નિતંબ પ્રદેશની અંદર આવેલું છે. બરાબર, કેમ કે સંપૂર્ણ માદા પ્રજનન તંત્ર છે એ નિતંબ પ્રદેશમાં છે. બીજી બાબત, મૂત્રાશય અને મળાશયની વચ્ચે છે. તો નિતંબ પ્રદેશમાં ગર્ભાશય આવેલું છે. તો નિતંબ પ્રદેશની અંદર એ મુક્ત રીતે તરતું તો ના હોય, કોઈ આધાર તો હશે જ એને. તો શેનો આધાર હોય? તો અહીંયા કીધું છે, જુઓ, નિતંબ પ્રદેશની દિવાલ સાથે અસ્થિબંધ, અગત્યની રચના, અસ્થિબંધ વડે તે આધાર પામેલું હોય અથવા જોડાયેલું હોય છે. તો ગર્ભાશય છે એ નિતંબ પ્રદેશની અંદર મૂત્રાશય અને મળાશયની વચ્ચે છે. નિતંબ પ્રદેશની દિવાલ સાથે જોડાણ ધરાવે છે. કોની મદદ વડે? અસ્થિબંધની મદદ વડે. આગળ વધીએ. તો ગર્ભાશય યોનિમાર્ગ પાતળી ગ્રીવા વડે ખુલે છે. જુઓ, મેં પહેલાં આકૃતિમાં તમને સમજાવ્યું, ગર્ભાશયનો છેડાનો ભાગ કે જ્યાંથી યોનિ સાથે જોડાય છે એને શું કહેવાય? ગ્રીવા. પહેલાં કીધું ગર્ભાશય કેટલા ભાગમાં ડિવાઈડ થાય? બે. ક્યાં બે? ઉપર તરફનો મુખ્ય દેહ, નીચે તરફનો ગ્રીવા. તો એ ગ્રીવા કોની સાથે જોડાય? તો ભાઈ ગ્રીવા છે એ યોનિ સાથે જોડાય છે. એટલે અહીંયા આ મુદ્દામ કીધું છે, ગર્ભાશય યોનિ માર્ગમાં પાતળી ગ્રીવા વડે ખુલે છે. મતલબ ગ્રીવા વડે ગર્ભાશય છે યોનિ સાથે જોડાય છે. યોનિ લાંબી નળાકાર રચના છે, એટલે એના માટે યોનિ માર્ગ એવો શબ્દ વાપર્યો છે. હવે જુઓ, ગ્રીવાની ગુહાને ગ્રીવાનળી કહેવાય છે. ગ્રીવાનળી પણ આપણે તમને બતાવી હતી. ગ્રીવાનળી એટલે શું? તો ગર્ભાશયનો મુખ્ય દેહ જ્યાં પૂરો થાય ત્યાંથી ગ્રીવા શરૂ થાય અને ગ્રીવા જે જગ્યાએ યોનિ માર્ગ સાથે જોડાય એ બંને વચ્ચેનો, એટલે અહીંયાથી લઈ અને અહીંયા સુધીની નલિકા હોય ને, આ નલિકાને શું કહેવાય? ગ્રીવા નલિકા કહેવામાં આવે છે. બરાબર, અને એની નીચે જે માર્ગ હશે એ શું હશે? યોનિ માર્ગ હશે. બરાબર, જે નીચે તરફ એઝ યુઝ્યુઅલ લંબાયેલો હશે. ઓકે, હવે એ બેયની વાત શું કામ કરી છે? તો જુઓ, અહીંયા ગ્રીવાનળી જે ક્યાંથી શરૂ થાય? ગર્ભાશયનો મુખ્ય દેહ જ્યાંથી પૂરો થાય ત્યાં, અને જ્યાં યોનિ માર્ગની શરૂઆત થાય ત્યાં સુધીની નલિકા એને ગ્રીવાનળી કહેવાય. અને બીજું છે યોનિ માર્ગ. ભેગા મળી એક નલિકામય રચના બનાવે જે બાળકના જન્મ સમયે કયા નામથી ઓળખાય? એને જન્મનળી તરીકે ઓળખવામાં આવે. જે જન્મનળીનું નિર્માણ કરે છે. આ નળી બાળકના જન્મ માટે, બાળકનો જન્મ છે આ નળી મારફતે જ થાય. જે નળી કોનાથી બનેલી છે? ગ્રીવાનળી અને
યોનિ માર્ગ બંનેથી બનેલી છે. અને એ નળીને શું કીધું છે? જન્મનળી, બર્થ કેનાલ એવો શબ્દ પણ એના માટે વપરાય. બર્થ કેનાલ શેનાથી બને? ગ્રીવા નળી અને યોનિ માર્ગથી. ગ્રીવા કોનો ભાગ છે? મારા મગજમાં ગ્રીવા કોઈ અલગ રચના નથી. ગ્રીવા કોનો ભાગ છે? ગર્ભાશયનો જ ભાગ છે. ગર્ભાશયનો નીચે તરફનો ભાગ, એને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે વાત કરીએ ગર્ભાશયની દિવાલ પર. તો ગર્ભાશયની દિવાલ 3 સ્તરોથી બનેલી હોય. ગર્ભાશયની દિવાલ 3 સ્તરોથી બનેલી હોય છે. ક્યાં 3? નામ યાદ રાખજો, ક્રમ પણ યાદ રાખજો. સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ, બીજા નંબર પર એટલે મધ્યમાં માયોમેટ્રિયમ, અને ત્રીજા નંબર પર હશે પેરીમેટ્રિયમ, એટલે સૌથી બહારનું પેરીમેટ્રિયમ. તો ગર્ભાશયની દિવાલ 3 સ્તરથી બનેલી હોય. સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ, બીજા નંબર પર માયોમેટ્રિયમ, ત્રીજા નંબર પર પેરીમેટ્રિયમ. હવે જે ગર્ભાશય ગુહાનું અસ્તર છે, કોણ? એન્ડોમેટ્રિયમ. 3 સ્તર છે. જુઓ અહીંયા હું તમને એમ કહું, આ છે એ ગર્ભાશય છે, બરાબર. તો સૌથી અંદરનું સ્તર તો એન્ડોમેટ્રિયમ છે, એટલે અહીંયા તો એન્ડોમેટ્રિયમ જ હશે. પછી હશે માયોમેટ્રિયમ અને પછી હશે પેરીમેટ્રિયમ. તો ક્યુ સ્તર છે આ જે અંદરનો ગર્ભાશયનો અંદરનો અવકાશ છે ને, એને શું કહેવામાં આવે? એને ગર્ભાશય ગુહા કહેવામાં આવે. તો ગર્ભાશય ગુહાનું અસ્તર શેનું બનેલું છે? તો ગર્ભાશય ગુહાનું અસ્તર એટલે પોતે કોણ? એન્ડોમેટ્રિયમ, બરાબર. હવે જોઈએ એન્ડોમેટ્રિયમની ખાસિયત શું છે. એન્ડોમેટ્રિયમ દર મહિને ઋતુચક્ર દરમિયાન ચક્રીય રીતે બને છે અને તૂટે છે. માનો માદા પ્રાણીની વાત કરીએ તો માદા પ્રાણીની અંદર એક ચક્રીય ઘટનાઓ દર 28 દિવસના ચક્રે ચાલતી હોય, જેને માસિક ચક્ર તરીકે ઓળખવામાં આવે. માસિક ચક્ર દરમિયાન શું થાય છે? તો માસિક ચક્ર દરમિયાન માદા પ્રાણીના ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર, જેને એન્ડોમેટ્રિયમ કહેવાય, એ એન્ડોમેટ્રિયમ માસિક ચક્રના પહેલા દીએ બનવાનું શરૂ થાય. ગર્ભાશયની અંદર પહેલા દિવસે ગર્ભાશયની અંદર બનવાનું, માસિક ચક્રના પહેલા દિવસે બનવાનું શરૂ થાય. ધીમે ધીમે માસિક ચક્ર 28મા દિવસ આસપાસ પહોંચે ને, 28મા દિવસ એટલે 25મા દિવસ આસપાસની વાત કરીએ, 25 થી 28 દિવસના સમયગાળાની વાત કરીએ, તો ત્યાં સુધીમાં જો એ માદા પ્રાણીની અંદર ફલનની ઘટના ન થાય, ત્યાં સુધીમાં જો એ માદા પ્રાણીના શરીરની અંદર જે અંડકોષ મુક્ત થયો હતો, અંડકોષ ક્યારે મુક્ત થાય? માસિક ચક્રનો 14મો દિવસ હોય ને ત્યારે અંડકોષ છે ને અંડપિંડમાંથી મુક્ત થાય. પહેલા દિવસે શું બનવાનું શરૂ થયું? ધ્યાનથી, પહેલા દિવસે સૌથી અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ કહેવાય ને, ગર્ભાશયમાં બનવાનું શરૂ થયું પહેલા દિવસે. પછી દિવસો આગળ ચાલતા ગયા એમ એ સ્તર છે એ વૃદ્ધિ પામતું જશે. જેવો 14મો દિવસ આવશે ત્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થયો. એ અંડકોષ અંડવાહિનીની અંદર આવ્યો. અંડવાહિનીની અંદર વહન પામતો એ તુંબિકા પ્રદેશ સુધી પહોંચ્યો. હવે તુંબિકા પ્રદેશની અંદર જો એ મુક્ત થયો ને અંડકોષ, એના 24 કલાકની અંદર જો ત્યાં એનું ફલન નહીં થાય, મતલબ ત્યાં શુક્રકોષ આવીને એની સાથે નહીં જોડાય, તો એ અંડકોષ છે એ મૃત્યુ પામશે. હવે જેવો અંડકોષ મૃત્યુ પામે ને, એટલે જે એન્ડોમેટ્રિયમ ગર્ભાશયની અંદર બન્યું હતું ને, હવે તો એન્ડોમેટ્રિયમનું કામ શું છે? એન્ડોમેટ્રિયમ જે ફલિત અંડકોષ બને ને, કે ભાઈ અંડકોષ હતો એના સાથે શુક્રકોષ જોડાણો એટલે ફલિત અંડકોષ યુગ્મનજ બન્યો, અને એની અંદરથી પછી ભ્રૂણ બનવાનો છે. તો એ ભ્રૂણ છે ને એ ગર્ભાશયના આ સૌથી અંદરના સ્તર પર એન્ડોમેટ્રિયમ પર સ્થાપિત થાય, અને ભ્રૂણ છે એન્ડોમેટ્રિયમમાંથી પોષણ મેળવે અને ત્યાં પોતાનું વૃદ્ધિ કરે. હવે જો ફલન ન થાય એટલે ભ્રૂણ ન બને. ભ્રૂણ ન બને તો એન્ડોમેટ્રિયમની માદા પ્રાણીમાં કોઈ જરૂર છે? તો ભાઈ નહીં. એટલે જો ફલન ન થાય એટલે શું થાય? તો ભાઈ ફલન ન થાય એટલે એન્ડોમેટ્રિયમ છે એ તૂટી જાય. જે બન્યું હતું એ એન્ડોમેટ્રિયમ તૂટી જાય. જેવું એન્ડોમેટ્રિયમ તૂટે એટલે એન્ડોમેટ્રિયમની રચનામાં રુધિરવાહિનીઓની રચનાઓ આવેલી હોય. જેવું એન્ડોમેટ્રિયમ તૂટશે એટલે એન્ડોમેટ્રિયમના નાના નાના ટુકડા, રુધિરવાહિનીઓના ટુકડા, થોડાક પ્રમાણમાં રુધિર, આ બધું માદા પ્રજનન તંત્રની અંદરથી યોનિમાર્ગ મારફતે શરીરની બહાર નિકાલ પામતું હોય, જેને ઋતુસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે. જેને શું કહેવાય? ઋતુસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે. હવે માનો 28મા દિવસે આ તમામ જે એન્ડોમેટ્રિયમ ગર્ભાશય બન્યું હતું ને એ શરીરની બહાર નિકાલ પામી છે. ફરી પાછો પહેલો દિવસ આવે ને, 28 દિવસનું ચક્ર પૂરું થઈ ગયું એટલે ફરી પાછું પહેલા દિવસે એન્ડોમેટ્રિયમ બનવાનું શરૂ થાય. 14મા દિવસે અંડકોષ મુક્ત થયું.
24 કલાકમાં એનું ફલન ન થયું એટલે ફરી પાછું એન્ડોમેટ્રિયમ તૂટી જાય. આ રીતે એક ચક્રીય ઘટના દરમિયાન એન્ડોમેટ્રિયમ છે ને એ માદા પ્રાણીના ગર્ભાશયમાં બનતું અને તૂટતું હોય. એ ચક્રીય ઘટનાને આપણે શું કહીએ? એને આપણે ઋતુચક્ર તરીકે ઓળખીએ. એટલે મેં અહીંયા લખ્યું છે, જુઓ, એન્ડોમેટ્રિયમ દર મહિને ઋતુચક્ર, દર મહિને એટલે દર 28 દિવસના ચક્રમાં, ઋતુચક્ર દરમિયાન ચક્રીય રીતે બને છે અને તૂટે છે. જો ફલન થાય તો એન્ડોમેટ્રિયમ એમનેમ રહેશે, પણ જો ફલન ન થાય એટલે તૂટીને બહાર નીકળી જાય. ફરી પાછું પહેલા દિવસે બનવાનું શરૂ થાય. 28મા દિવસ સુધીમાં જો ફલન ન થાય તો તૂટીને બહાર નીકળી જતું હોય છે. ચલો આગળ વાત કરીએ. તો આ તો થઈ એન્ડોમેટ્રિયમ વિશે વાત. હવે બીજા સ્તર પર આવીએ, માયોમેટ્રિયમ. બાળકના જન્મ સમયે તીવ્ર સંકોચન પામી જન્મને સરળ બનાવે છે, તો જન્મની ક્રિયા કરાવે છે. અને પેરીમેટ્રિયમ, તો પેરીમેટ્રિયમ સૌથી બહાર તરફનું આવરણ છે, રક્ષણાત્મક આવરણ છે. તો આ 3 સ્તર વિશે મારે વાત યાદ રાખવાની છે કે ભાઈ ગર્ભાશયની દિવાલ છે કેટલા સ્તરથી બનેલી છે? તો ભાઈ 3 સ્તરથી બનેલ છે. હવે આપણે થોડાક લાલ કલરના લખાણ પર આવી જઈએ. બરાબર, લાલ કલરનું લખાણ એટલે કામનું, પણ એનસીઆરટીમાં ન હોય એવું. એનસીઆરટીમાં ન હોય એવાનો અર્થ એમ નથી થતો કે કામનું નથી, કામનું છે. એટલા માટે મેં અહીંયા લખ્યું છે. અહીંયા લખવામાં મને થોડીક તકલીફ તો થાય છે. કામ કરવું પડે ને, મતલબમાં કામ કરવું એ તો બધા માણસ માટે કેવી વાત છે? કંટાળાજનક વાત છે. તો હું જો થોડીક વધારે મહેનત કરું છું તો તમારે પણ આ જે તમામ વસ્તુઓ જે બહારની ખાસ આપણે લેક્ચરમાં લઈએ છીએ, નોર્મલ પહેલી એનસીઆરટી વાળી નોટ તો આપણે તૈયાર કરીએ જ છીએ, પણ એની અંદર જેટલી આ એક્સ્ટ્રા સ્ટોક માહિતી આપણે આપીએ છીએ એ પણ નોટ કરતી જવાની છે. ચાલો શરૂ કરીએ એક્સ્ટ્રા સ્ટોક માહિતીની. તો સૌથી પહેલાં શું વાત કરીએ આપણે? સૌથી પહેલાં વાત કરીએ આપણે હિસ્ટેરેક્ટોમી. હમણાં આગળ મેં કીધું ગર્ભાશયને ઓપરેશન દ્વારા ગર્ભાશય દૂર કરવું, ગર્ભાશય દૂર કરવાની ક્રિયા, ઓપરેશન, એને હિસ્ટેરેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. કે આવું ક્યારે કરવું પડે? તો ઘણી વખત ગર્ભાશયની અંદર કોઈ રોગ થતો હોય, અથવા ગર્ભાશયનું માનો કોઈ સ્ત્રીને કેન્સર છે, અથવા તો એના કારણે બીજી કોઈ અનિયમિતતા આવતી હોય, અને એ સ્ત્રી છે એ પોતાની ઉંમરના એ તબક્કે પહોંચી ગઈ છે અને 2-3 સંતાનો છે, તો હવે એ ગર્ભાશયનું ઓપરેશન કરાવીને ગર્ભાશયને કઢાવી નાખે છે. તેને આપણે હિસ્ટેરેક્ટોમી તરીકે ઓળખીએ છીએ. આગળ વાત કરીએ, ગર્ભાશય ક્યાં છે? મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલું હોય. ઉપર લેક્ચરમાં વાત કરી હતી મેં તમને. બીજું પાયરીફોર્મ શેપનું છે. પાયરીફોર્મનો અર્થ શું થાય? શું થાય? યસ, ઊંધા નાસપતિ આકારનું. યાદ રાખવાનું છે આ બધું. પાયરીફોર્મ શેપનું હોય છે. હિસ્ટેરેક્ટોમી શું છે? પાયરીફોર્મ શેપ એટલે શું છે? બધું મારે યાદ રાખવાનું છે. ચલો હવે થોડીક આંકડાકીય માહિતીની વાત કરીએ. તો ગર્ભાશય માટે આંકડાકીય માહિતીની વાત કરતા હોય તો દરેક ગર્ભાશય 7.5 સેન્ટીમીટર લંબાઈ, 5 સેન્ટીમીટર પહોળાઈ અને 2.5 સેન્ટીમીટર જાડાઈ ધરાવે છે. વજનની વાત કરીએ તો 30થી 60 ગ્રામ જેટલું વજન ધરાવે છે. હવે આ આંકડા જે મેં અહીંયા લખ્યા છે એ દરેક સ્ત્રીની અંદર ગર્ભાશય માટે આ જ આંકડા લાગુ પડે એવું જરૂરી નથી, પણ આ ઓન એન એવરેજ લીધેલા આંકડા છે. બરાબર. બાકી સમય જુદા જુદા સમયે માદા પ્રાણીની અંદર ગર્ભાશયનું કદ અને વજન જુદું જુદું હોઈ શકે. ઉદાહરણ તરીકે કોઈ એક નોર્મલ ફિમેલ કે જેણે ગર્ભધારણ નથી કરેલો, એની અંદર જે ગર્ભાશયનું કદ અને વજન હશે એના કરતાં કોઈ એક ફિમેલ કે જેણે ગર્ભધારણ કરેલો છે એ શરૂઆતની અવસ્થામાં છે ત્યારે એના ગર્ભાશયનું કદ અને વજન, પછી ગર્ભધારણના થોડાક સમય બાદ એના ગર્ભાશયનું કદ અને વજન, અને અંતિમ ચરણની અંદર એના ગર્ભાશયનું કદ અને વજન એ જુદું જુદું આવી શકે. પણ અહીંયા જે આંકડા આપણે આપ્યા છે એ કેવા છે? નોર્મલ ફિમેલની અંદર જેણે ગર્ભ નથી ધારણ કરેલો એવી માદા, અને એમાંય એવરેજ આંકડા કે ભાઈ 10ની તપાસ કરીએ તો 10માંથી 6-7 છે ને એને આ પ્રકારના આંકડા મળતા હોય, એટલે આને એવરેજ આંકડા આપણે કીધા છે કે ભાઈ આ પ્રકારનું મેજરમેન્ટ છે એ માદા પ્રાણીની અંદર ગર્ભાશયનું હશે. ચલો આગળ જઈએ કે હવે શું વાત કરવાની છે. તો જુઓ, ગર્ભાશયના સ્ટ્રક્ચરની વાત કરીએ તો સંપૂર્ણ ગર્ભાશયને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.
મતલબ આખે આખું ગર્ભાશય આપણે જેને કહીએ છીએ ખરેખર 2 ભાગથી બનેલું છે. ઉપર તરફનો 2/3 ભાગ ગર્ભાશયનો મુખ્ય દેહ કહેવાય. આકૃતિમાં તમને સમજાવ્યું આપણે ભાઈ. ગર્ભાશયનો ઉપર તરફનો 2/3 ભાગ છે એ મુખ્ય દેહ છે અને નીચે તરફનો 1/3 ભાગ એને શું કહેવાય? એને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગ્રીવા કોનો ભાગ છે? ગર્ભાશયનો નીચે તરફનો ભાગ છે. બરાબર? ઓકે. હવે વાત કરવાની થાય ગર્ભાશયની દિવાલ વિશે. તો ગર્ભાશયની દિવાલ ઉપર પણ વાત કરી. કેટલા સ્તરની બનેલી હશે? 3 સ્તરની બનેલી હશે. એનાથી વધારે માહિતીની વાત લઈએ તો 3 સ્તરમાં સૌથી બહારનું સ્તર કયું હશે? પેરીમેટ્રિયમ, બહારનું આવરણ છે. આ રેડ કલર જ છે પણ આ રેડ કલર થોડોક ઉડી ગયો છે, આછો થઈ ગયો છે. હા, તો બીજું કયું હશે? માયોમેટ્રિયમ. જુઓ, મધ્યમાં આવેલું સ્નાયુલ સ્તર છે. મધ્યમાં આવેલું સ્નાયુલ સ્તર છે. હવે આ સ્તરની રચનામાં આવેલા સ્નાયુ કેવા હશે? અરેખીય સ્નાયુ. અરેખીય સ્નાયુ કયો, સરળ સ્નાયુ કયો, અનૈચ્છિક સ્નાયુ કયો. અનૈચ્છિક સ્નાયુ શું કામ? આ સ્નાયુ પેશીના કાર્યનું નિયમન આપણી ઈચ્છા મુજબ થતું નથી, સ્વયંવર્તી ચેતાતંત્રની ઈચ્છા મુજબ થતું હોય છે. તો એવી સ્નાયુ પેશી અરેખીય સ્નાયુ પેશી અથવા અનૈચ્છિક સ્નાયુ પેશી છે. તો મધ્યસ્તર માયોમેટ્રિયમની રચનામાં આ પ્રકારની સ્નાયુ પેશી આવેલી હોય છે. આ સ્નાયુ સ્તર સૌથી અગત્યનું કાર્ય ક્યારે કરે છે? બાળકના જન્મ સમયે. હવે બાળકના જન્મ સમયે આ સ્તર એક અંતઃસ્ત્રાવ, યાદ રાખજો નામ, ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ. આ સ્તર ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવની અસર હેઠળ, તો આ સ્તરના સ્નાયુ ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવની અસર હેઠળ તીવ્ર સંકોચન પામે છે, જેથી બાળકનો જન્મ છે એ થતો હોય છે. બરાબર. જો બાળકના જન્મની પ્રક્રિયા છે એ પણ ખૂબ ડિફિકલ્ટ છે, પોતાની અંદર એ એકદમ જટિલ પ્રક્રિયા છે. એ સમયે માદાના શરીરની અંદર કેટલા બધા હોર્મોનલ ચેન્જીસ, કેટલા બધા અંતઃસ્ત્રાવી ફેરફારો છે એ થતા હોય, ત્યારે બાળકના જન્મની પ્રક્રિયા છે એ થતી હોય. એને લેબર પણ કહેવામાં આવે. લેબર શું કામ? તો ભાઈ એ સમયે માદાના શરીરના મોટા ભાગના અંગ છે ને કાર્યરત હોય, એટલે એને લેબર તરીકે ઓળખવામાં. લેબર એટલે આપણે મજૂરી કહીએ ને ગુજરાતી શબ્દ. તો એ સમયે માદાના શરીરના મોટા ભાગના અંગો છે એ કામ કરતા હોય, એટલે એને લેબર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો આ બીજા સ્તરની વાત થઈ. પછી ડિલિવરી માટે એક સી સેક્શન, સિઝેરિયન જેને આપણે કહીએ છીએ. ક્યારેક આપણે થોડોક લેક્ચર નાનો બનશે ત્યારે એક્સ્ટ્રા સમય રહેશે ને ત્યારે આપણે સિઝેરિયનવાળી વાત હું તમને વચ્ચે કરીશ. અત્યારે જો એક્સ્ટ્રાની વાત લેવા જઈશ ને તો 52 મિનિટનો લેક્ચર થઈ ગયો છે, આપણે ઉપર વ્યા જશું. બરાબર. તો આપણે આપણા મૂળ વાત પર જ રહીએ કે ત્રીજું સ્તર છે એન્ડોમેટ્રિયમ. ઉપર મેં તમને એન્ડોમેટ્રિયમની વાત કરી. સૌથી અંદરનું સ્તર છે ગર્ભાશયનું, સૌથી અંદરનું સ્તર. આ સ્તર દર મહિને માસિક ચક્રને અનુસરીને બને છે અને તૂટે છે. એન્ડોમેટ્રિયમ બનવા અને તૂટવાની પ્રક્રિયા માટે અંતઃસ્ત્રાવોના સ્તરમાં થતા ફેરફાર એ જવાબદાર હોય, જેમ કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. એની વધારે વાત જ્યારે માસિક ચક્ર આપણે ડિટેલમાં ભણશું ત્યારે કરીશ. અત્યારે ખાલી યાદ રાખો કે 28 દિવસના ચક્રમાં બને અને તૂટે અને એના માટે જવાબદાર હોય અંતઃસ્ત્રાવોના સ્તરમાં થતો ફેરફાર. બરાબર. ચલો, આ સ્તર રુધિરવાહિનીઓથી સમૃદ્ધ હોય છે, વિકસતા ગર્ભને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. તો આ સ્તરનું કંઈક કામ આવું હશે. રુધિરવાહિનીથી સમૃદ્ધ છે એટલા માટે જ્યારે માસિક સ્ત્રાવ થાય એટલે જ્યારે આ સ્તર તૂટીને બહાર નીકળતું હોય ત્યારે રુધિરનો સ્ત્રાવ પણ માદા શરીરની બહાર છે એ નીકળતો હોય. એની પાછળનું રીઝન આવું જ છે. બરાબર. આ સ્તરની રચનામાં જે રુધિરવાહિનીઓ આવેલી હશે ને એ પોતાની રીતે જ સ્ટ્રક્ચરની અંદર કંઈક વિવિધતા ધરાવતી હોય. એનું જે સ્ટ્રક્ચર છે ને એ સ્ટ્રક્ચર માટે એક શબ્દ વાપરવામાં આવે છે, એને કહેવાય ટોર્ટોરિસ. બરાબર. અથવા તો એને ગૂંચળામય, એકદમ અતિ ગૂંચળામય આવેલી હોય એ રુધિરવાહિની. ચલો, એની વાત અત્યારે નથી કરતા. માસિક ચક્ર વિશે વધારે ડિટેલમાં એની કહીશ. અત્યારે મારે આટલું જ યાદ રાખવાનું છે. હવે થોડાક ઇંગ્લિશ વર્ડ અહીંયા છે, એને સમજી લઈએ. એક છે ઇન્ટરનલ ઓસ. ઇન્ટરનલ ઓસ એટલે શું છે? ઇન્ટરનલ ઓસ એટલે યાદ રાખજો, ગર્ભાશયનો મુખ્ય દેહ જ્યાં પૂરો થાય ત્યાંથી શું શરૂ થાય? ગ્રીવા.
બરાબર ને ગ્રીવા પછી શું આવેલું છે? ગ્રીવા પછી આવેલ છે યોનિ માર્ગ અથવા યોનિ. તો આ બંનેના જોડાણ સ્થાને એક છિદ્ર આવેલું હોય અને આ બંનેના જોડાણ સ્થાને એક છિદ્ર હોય. મુખ્ય ગર્ભાશય અને ગ્રીવા વચ્ચેનું જે જોડાણ છે ત્યાં એક છિદ્ર આવેલું છે ને એને કહેવાય ઇન્ટરનલ ઓસ, અને ગ્રીવા અને યોનિ માર્ગના જોડાણ સ્થાને જે છિદ્ર હોય ને એને કહેવાય એક્સટર્નલ ઓસ. બરાબર, બે છિદ્ર, એક ઇન્ટરનલ ઓસ એટલે શું છે? ગર્ભાશય અને ગ્રીવા વચ્ચે જે છિદ્ર આવેલું હોય, જોડાણ સ્થાન પર જે છિદ્ર આવેલ છે તે, અને ગ્રીવા અને યોનિની વચ્ચે જોડાણ છિદ્ર આવેલ છે તે એક્સટર્નલ ઓસ. બરાબર, ચલો નીચે જોઈએ. મુખ્યત્વે ગર્ભનું સ્થાપન ગર્ભાશયની કઈ દિવાલમાં થાય? 3 ડાયમેન્શનલી વિચારો તો એની જે પાછળની દિવાલ હોય ને, પશ્વ દિવાલ, એના પર હંમેશા ગર્ભનું સ્થાપન છે એ થતું હોય. એ નોર્મલ છે. ઘણી ફિમેલમાં એ દિવાલ પર ન પણ થાય તો એના કારણે એને કોમ્પ્લિકેશન પણ થતા હોય છે. બરાબર, પણ આપણે યાદ રાખવાનું નોર્મલ ક્યાં થાય? પશ્વ દિવાલની અંદર જ થતું હોય છે. એક બીજો શબ્દ અહીંયા લખેલો છે એન્ટીવર્ઝન. એન્ટીવર્ઝન એટલે શું છે? શબ્દ એવા બે હોય ખરેખર, એન્ટીવર્ઝન અને એન્ટી ફ્લેક્શન. એન્ટીવર્ઝન અને એન્ટી ફ્લેક્શન, આ બે શબ્દ શું બતાવે છે? આ બે શબ્દ ગર્ભાશયની પોઝિશન બતાવે છે. પોઝિશન એ નહીં, આમ તો ખૂણા બતાવે છે. બરાબર, જુઓ અહીંયાથી તમે વિચારો તો આ રચના છે ને ગર્ભાશય છે. અહીંયા સુધીની આ રચના છે ને ગર્ભાશયનો મુખ્ય દેહ છે. અહીંયા સુધી પછીનો જે પોર્શન, એટલે અહીંયા સુધી મુખ્ય દેહ છે, એના પછીનો પોર્શન આ જે છે ને નીચે તરફનો અહીંયા સુધીનો, આ છે એ ગ્રીવા છે, અને પછીનો આ ભાગ છે ને આ છે એ યોનિ છે. બરાબર, તો હવે યોનિ જે પોઝિશનમાં છે એની સરખામણીમાં ગર્ભાશયનો જે એંગલ, ગર્ભાશય જે રીતે ગોઠવાયેલું છે એની વચ્ચે જે ખૂણો બને છે ને, કોની વાત કરીએ છીએ આપણે? તો ગર્ભાશય અને યોનિ આ બંનેની વચ્ચે જે ખૂણો બને છે એની પોઝિશનથી એ બંને વચ્ચે જે ખૂણો બને, લાઈક હું તમને કહું અહીંયા ગ્રીન લીટી આકૃતિમાં છે એ ગર્ભાશયની એક્સિસ છે, ગર્ભાશયની ધરી છે, અને બ્લુ લીટી અહીંયાથી આમ છે એ છે કોની ધરી? યોનિની ધરી છે. તો એની વચ્ચેનું જે એંગલ અથવા જે પોઝિશન છે ને એને શું કહેવાય? એન્ટીવર્ઝન તરીકે ઓળખવામાં. વાંચો, અહીંયા શું કીધું છે? એંગ્યુલેશન એટલે ખૂણો બિટવીન ધ લોંગ એક્સિસ ઓફ સર્વિક્સ, ગ્રીવા, અને વજાઇના. એટલે આ જે લોંગ એક્સિસ છે એની આ બંને વચ્ચેનો ખૂણો, એને એન્ટીવર્ઝન તરીકે ઓળખવામાં આવે. એન્ટી ફ્લેક્શન એ શું છે? એન્ટી ફ્લેક્શન એટલે કોની વચ્ચે ખૂણો? જુઓ, એંગ્યુલેશન બિટવીન ધ લોંગ એક્સિસ ઓફ સર્વિક્સ એન્ડ બોડી ઓફ યુટ્રસ. એટલે એક છે ગ્રીવા, કલર બદલી દો ચાલો, ગ્રીવા અને ગર્ભાશય વચ્ચેનો જે ખૂણો છે એને કહેવામાં આવે એન્ટી ફ્લેક્શન, અને ગર્ભાશય અને યોનિ વજાઇના વચ્ચેનો જે ખૂણો છે એને કહેવામાં આવે એન્ટીવર્ઝન. જ્યારે એની બેયની પોઝિશનની માદા શરીરમાં એ બેયના પોઝિશનની વાત કરીએ, એના સ્થાનની વાત કરીએ, તો એની વચ્ચે જે ખૂણા બને છે ને એ ખૂણાની વાત કરો ને તો ગર્ભાશય અને યોનિ વચ્ચેનો જે ખૂણો છે એને એન્ટીવર્ઝન કહેવાય. કેટલો હોય? 90 ડિગ્રીનો નોર્મલ હોય. અને ગર્ભાશય અને ગ્રીવા વચ્ચેનો જે ખૂણો હોય એને એન્ટી ફ્લેક્શન કહેવાય, જે 120 થી 170 ડિગ્રીનો હોઈ શકે. તો આ બે શબ્દ એન્ટીવર્ઝન અને એન્ટી ફ્લેક્શન એ મારે યાદ રાખવાના છે. અગત્યના જે પૂછાયેલા છે એટલે મેં અહીંયા લીધા છે. ભાઈ, ઓકે, ચલો આગળ વધીએ. તો ઓકે, આજના લેક્ચરની અંદર આપણે આટલી કંઈક માહિતીની વાત છે એ કરવાની હતી. તો આજના લેક્ચર માટે બસ એટલું. લેક્ચરને ધ્યાનથી જોજો. લેક્ચરમાં વચ્ચે મેં ક્યાંય જે કાંઈ વર્ક તમને હોય પૂછે એ વર્ક વ્યવસ્થિત રીતે કરજો. ધ્યાનથી જોયા બાદ ન સમજાતી બાબતો છે એને કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત તમને એ સમજાવીશું. બાકી ધ્યાનથી લેક્ચર જોજો. બેસ્ટ ઓફ લક. ઓકે, બીજું એક ક્વેશ્ચન ચાલો વચ્ચે આપી દઈએ. આપણી પાસે 1 કલાક આપણે પૂરી નથી થવા દેવી. 58-59 મિનિટ થઈ ગઈ છે. ઓકે, મિઝોવેરિયમ એટલે શું? તમારે એક હોમવર્ક એ છે, મિઝોવેરિયમ એટલે શું એ તમારે કહેવાનું છે. બરાબર, મિઝોવેરિયમ શું છે? મિઝોવેરિયમ એ શું છે? નેક્સ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું. બરાબર, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બેસ્ટ ઓફ લક. ધ્યાનથી લેક્ચર જોજો.